મીઠી નદી કૌભાંડમાં ચાલી રહેલી તપાસના સંદર્ભમાં બોલિવૂડ અભિનેતા ડીનો મોરિયા સોમવારે સવારે મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા સમક્ષ હાજર થયા હતા. અધિકારીઓએ પુષ્ટિ આપી કે મોરિયા આજે સવારે 11 વાગે પૂછપરછ માટે EOW ઓફિસમાં પહોંચ્યા હતા. EOWએ આ બાબતે ડીનોના ભાઈ સાન્ટિનો મોરિયાની પણ પૂછપરછ કરી હતી. મળતી માહિતી મુજબ તપાસકર્તાઓને જાણવા મળ્યું છે કે મીઠી નદી કૌભાંડ કેસના મુખ્ય આરોપી કેતન કદમે બોલિવૂડ અભિનેતા ડીનો મોરિયા અને તેના ભાઈ સાથે ઘણી વખત ફોન પર વાતચીત કરી છે. આ પછી પોલીસે આજે મોરિયાની આ કેસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હતું. હાલમાં પોલીસ તપાસ કરી રહી છે કે ડીનો અને તેના ભાઈ વચ્ચે મુખ્ય આરોપી સાથે શું વાતચીત થઈ. ઉલ્લેખનીય છે કે આરોપી સાથે જોડાયેલા કોલ રેકોર્ડ અને નાણાકીય વ્યવહારોના વિશ્લેષણ દરમિયાન ડીનો મોરિયાનું નામ સામે આવ્યું હતું. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે અભિનેતાની સંભવિત ભૂમિકા અથવા સંડોવણી અને બંને પક્ષો વચ્ચેના વ્યવહારોના જ્ઞાનની પુષ્ટિ કરવા માટે તેની પૂછપરછ કરવામાં આવી હતી. હાલમાં આ મામલાની તપાસ ચાલી રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.